જય મામાદેવ. જય મામાદેવ. લખાણું ભાગમાં તો લખી શકાય. જય માતાજી મિત્રો, ફરીથી તમારું એક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ રાતાખેડા ધાવડી માના મંદિરે, જ્યાં વીડ આવેલું છે, રામપેડાનું વીડ અને રાતાખેડાનું પણ વીડ કહેવામાં આવે છે. આજે છે 11 વૈદ અને આપણે આવી ગયા છીએ આજે ના કીડિયારું લઈને, જે છૂટું કીડિયારું છે, આશરે 7 મણ જેટલું છે અને બધે કીડિયારું પૂરવાનું છે. થાનગઢના સેવાભાઈ ગ્રુપો કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ ગ્રુપ દ્વારા આ કીડિયારું પૂરવામાં આવે છે દર 11 આપણે ચાલો અંદર જઈએ અને કીડિયારું પૂરવાનું તમને વિડીયો દેખાડો કે રીતે કીડિયારું પૂરવામાં આવે છે. બોલો તો ભાંજણી મેલડી માતા કી જય. કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ થાનગઢની અંદર લગભગ 3 વર્ષથી કીડીઓ માટે કીડિયારો પૂરવામાં આવી રહ્યો છે. તેમાં ખાસ દુઃખ ભાંજણી મેરડીમાં ગ્રુપ, સીતારામ ગૌશાળા ગ્રુપ તથા થાનગઢના ઘણા બધા સેવાકીય ગ્રુપો દ્વારા દર મહિનાની વદ 11ના દિવસે આ કીડિયારો પૂરવામાં આવે છે. આજ રોજ તારીખ 15/11/2025 કારતક વદ 11ના દિવસે વીડ વિસ્તારની અંદર લગભગ 7 મણ જેટલું કીડિયારો પૂરવા માટે આવેલા છે. તેની અંદર થાનગઢના ઘણા બધા દાતાઓનું દાન મળેલ છે. તો આપ સૌને વિનંતી છે કે દર મહિનાની વદ 11ના દિવસે આવી જ રીતે અલગ અલગ નારિયેળની અંદર કીડિયારો પૂરવામાં આવે છે. તો આપના દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન આપી આ કર્મના સિદ્ધાંત સેવા યજ્ઞની અંદર જાજામાં જાજા માણસો આ સેવા યજ્ઞમાં જોડાવ એવી આપ સૌને વિનંતી. બોલો તો ભાંજણી મેલડી માતા કી જય, વાસુકી દાદાની જય, ધાવડી માતા કી જય. લખાણું ભાગમાં તો લખી શકાય. હા.
માયા મુડી મેલી કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ કીડીને કણને હાથીને સેવા કે તત્વો દ્વારા વદ 11 ના દિવસે કીડિયારું પૂરવા માટે રાત્રે ખરા ભાવડી અમારો જો બાહુબલી જાય રમેશભાઈ ભુવાજી અમે કીડિયારું પૂરીને બહાર નીકળતા હતા તે મામાદેવ ગ્રુપ પર આવી ગયા કીડિયારું પૂરવા એ પણ 11ના દિવસે કીડિયારું પૂરે છે જય મામા દેવ એ મામાદેવ